નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। આપણા દેશમાં ખેતી જેટલી મહત્વની છે એટલું જ પશુપાલન પણ મહત્વનું છે। ખાસ કરી ટેકનોલોજીના યુગ સાથે અનેક પ્રગતિઓ થઈ છે, પણ પશુપાલન વ્યવસાય જેમ ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે, શહેરના વિકાસ સાથે શહેરના અનેક એવા વિસ્તારો છે કે ત્યાં પણ આપણને પશુપાલન વધુ પડતું જોવા મળતું હોય છે અને એ પશુપાલકો માટે જીવન નિર્વાહનો એક મુખ્ય હેતુ પણ હોય છે અને એમના જીવન નિર્વાહ માટેનું એક મુખ્યનું સાધન પણ આપણે કહી શકીએ। પણ પશુપાલકો માટે આજનો આપણે વિષય લઈને આવ્યા છીએ। પશુપાલનને કઈ રીતના ખોરાક આપવા તે તો જાણતા જ હશે, પણ વધુ ખોરાક, વધુ ઉત્પાદન સાથે જ જેમના વાછરડાઓ છે, એમના જે બચ્ચાઓ છે એનો ઉછેર કઈ રીતે કરવો અને સારું એવું કહેવાય કે સ્વસ્થ બચ્ચું, સ્વસ્થ વાછરડું કે પાડી આપણે જે કહી શકાય કે એ મહત્વના ભાગો રહેલા છે, એનો ઉછેર કઈ રીતે કરવો, આજે આપણા પશુપાલકો અને ખેડૂત મિત્રો માટે આપણે આ વિશેષ કાર્યક્રમ ગોઠવ્યો છે અને આપણી સાથે અત્યારે જોડાયા છે ડૉક્ટર પીટી કાકડિયા, મદદનીશ પશુપાલન નિયામક, રાજકોટથી। સૌપ્રથમ તો સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ સર, જ્યારે પશુપાલનના જે બચ્ચાના ઉછેર વિશે વાત કરીએ તો જે પશુના બચ્ચા છે એના ઉછેરનું મહત્વ શું છે? પશુઓના બચ્ચા આમ ગણીએ તો જેમ આપણે બાળકો માટે ગણીએ છીએ કે આજનું બાળક એ આવતીકાલનું આપણું નાગરિક છે, એવી જ રીતે પશુપાલકો માટે પશુનું બચ્ચું મતલબ કે પાડી હોય કે વાછરડી હોય એ ભવિષ્યમાં એમાંથી દૂધ ઉત્પાદન મેળવવાનું છે અને એમાંથી એને કમાવાનું છે। તો આપણા શેડમાં કે તબેલામાં જે કાંઈ ગાયો કે ભેંસો આપણે ત્યાં ઓછા ઉત્પાદનવાળી હોય, ઉંમરવાળી હોય કે કાંઈ પણ ખોડખાપણવાળી હોય તો એનું રિપ્લેસમેન્ટ મતલબ કે પુરવણી, આ જે બચ્ચાઓ જન્મે છે એ મોટા થઈ અને પુરવણી કરી શકે, ભવિષ્યમાં આપણે આપણું દૂધ ઉત્પાદન પણ સારું જાળવી શકીએ। પશુપાલકો સારી રીતે જાણે છે કે બહારથી પશુ લેવું ખૂબ જ મોંઘું પડે છે, એની જગ્યાએ જો આપણે આપણું પોતાનું પશુ મોટું કરીએ અને એમાંથી સારું દૂધ ઉત્પાદન મેળવીએ તો આપણને લાંબા ગાળે ફાયદાકારક રહે છે। સાથે સાથે અમુક વખત પશુપાલકો પશુ ખરીદવા જાય ત્યારે આપણને મોંઘું પણ પડે અને સ્વાભાવિક છે, કોઈ પણ પશુપાલકને ત્યાં આપણે પશુ ખરીદવા જઈએ અને એની જગ્યાએ આપણી જાતને મૂકીએ તો એટલું સ્વીકારવું પડે કે એની પાસે 5 પશુઓ હોય તો એમાંથી જે એકાદ પશુ ઓછા દૂધ ઉત્પાદનવાળું હોય કે કાંઈ પણ ખોડખાપણ હોય અથવા તો વહેલું વસૂકી જતું હોય અથવા નબળા આનુવંશિક ગુણો હોય તો એ પશુ આપણે વેચાતું લેવું પડે છે અને એમાં આપણને આવ્યા પછી ખબર પડે છે કે આમાં આ કંઈક ને કંઈક વાંધો છે। જ્યારે જો આપણે ત્યાં જ બચ્ચું જન્મવું હોય અને સારું આનુવંશિક ગુણો ધરાવતું હોય તો એ બચ્ચાને આપણે ઉછેરીએ તો આપણને ભવિષ્યમાં ઘણું બધું ફાયદાકારક રહે છે। આવી જ રીતે આપણે ત્યાં અમુક પશુઓ એવા હોય કે મોટી ઉંમરના થઈ ગયા હોય તો તેવા સંજોગોમાં પણ આપણે એની પુરવણી કરવી જરૂરી બને છે। જો સારી ઓલાદનું પશુ હોય તો આપણને દૂધ ઉત્પાદન પણ સારું આપે, સાથે સાથે ઓછી માવજતમાં કે ઓછા ખોરાકમાં કે ઓછી મહેનતમાં આપણે વધુ કમાતા થઈ શકીએ। સર, જે રીતે સારા પશુના બચ્ચા મેળવવા માટે શું મહત્વનું છે? કે એની માનું દૂધ ઉત્પાદન સારું હોવું જોઈએ। આપણે વાત કરી એમ બહુ સારું પશુ વેચાતું લેવા જઈએ તો ખૂબ જ ઊંચી કિંમત દેવી પડે છે, એની જગ્યાએ જો આપણે ત્યાં ગાય કે ભેંસ હોય એને સારા ધણખૂટ કે પાડાથી ફેરવવામાં આવે અથવા તો કૃત્રિમ બીજદાન કરાવવામાં આવે, કેમ કે કૃત્રિમ બીજદાનમાં જે કાંઈ ડોઝ વાપરવામાં આવે છે એ ખૂબ જ ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા હોય એવા સાંડ કે પાડાનો ઉપયોગ કરવામાં આવે છે। તેના કારણે આપણે ત્યાં જે બચ્ચાનો જન્મ થાય એ ખૂબ જ સારી ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતું હોય, મતલબ કે જે પાડો કે આખલો ઉપયોગમાં લેવામાં આવે છે એની માનું દૂધ ઉત્પાદન પણ જોવામાં આવે છે, તેના શરીરનો વિકાસ પણ જોવામાં આવે છે, એટલે સ્વાભાવિક છે કે બચ્ચામાં એ આનુવંશિક ગુણો આવવાના છે। તો આવા સંજોગોમાં આપણે જે બચ્ચાનું લાલન પાલન કરીએ તો આપણને સારું વળતર આપી શકે, કેમ કે એનો કોઈ પણ સંજોગોમાં પશુઓના બચ્ચાનો વૃદ્ધિ દર મતલબ કે વજન વધવાની જે ક્રિયા છે એ ખૂબ ઝડપથી થવી જોઈએ અને જો સમયસર એ વજન પુખ્ત ઉંમરનું થાય ત્યાં સુધીમાં જો પૂરતો વજન થાય તો જ એમાંથી આપણે સારું દૂધ ઉત્પાદન મેળવી શકીએ। સાથે સાથે ઉચ્ચ આનુવંશિક ગુણો હોય, મતલબ કે દૂધ ઉત્પાદન આપવાની ક્ષમતા એની જેમ વધુ હોય એમ એ આપણને લાંબા ગાળે આર્થિક રીતે ફાયદાકારક રહે। સાથે બીજો મુદ્દો એવો પણ છે કે અમુક પશુઓ સારી આનુવંશિક ગુણો ધરાવતા ન હોય તો એ મોડા ગરમીમાં આવે, એના કારણે આપણને દૂધ ઉત્પાદન મોડું ચાલુ થાય અને આ બાબતમાં પશુપાલનની બાબતમાં જેટલું દૂધ ઉત્પાદન આપણને વહેલું મળતું થઈ જાય, મતલબ કે 5 વર્ષની હોડકી કે પાડી
ગરમીમાં આવે એના કરતાં 3 વર્ષે ગરમીમાં આવે અને વહેલી ફાલું થઈ જાય, ગાભણ થઈ જાય, તો આપણને 4 વર્ષે દૂધ ઉત્પાદન આપતી થઈ જાય. આપણે ખોટે ખોટું સાચવવું ન પડે. નહીંતર હૃષ્ટપુષ્ટ હોય 5 વર્ષનું થઈ જાય પણ અમુક વખત એ ગરમીમાં નથી આવતું, વહેલું ફાલું નથી થતું. અમે કેમ્પોમાં કે ગામડામાં એવા પણ પશુઓ જોયા છે કે 5-6 વર્ષ સુધી એનો શારીરિક વિકાસ યોગ્ય ન હોવાના કારણે અથવા તો આનુવંશિક ગુણો સારા ન હોવાના કારણે મોડું દૂધ ઉત્પાદન આપે છે. તો 1 કે 2 વર્ષનો આપણને ખોટો ગેરફાયદો નિરણ ખવડાવવાનો, સાચવવાનો એ બધો પરવડે નહીં એવી કક્ષાએ જઈને પહોંચી જાય છે. તો જે રીતે સર અત્યારે જે બચ્ચાઓ છે એના ઉછેરની વાત કરીએ તો નાના ઉંમરના જે બચ્ચાઓ હોય છે એમાં મૃત્યુ પ્રમાણ કેટલું અને શા માટે? પશુપાલકોને ખબર જ છે કે મોટે ભાગે ચોમાસાની અંદર જે વેતર પડે છે એમાં કાદવ કીચડ હોય અથવા તો સારી સ્વચ્છતા ન હોય, બચ્ચું પલળે, તો એવા સંજોગોમાં અમુક વખત 25-30% સુધી મરણ પ્રમાણ હોય છે. પરંતુ આદર્શ રીતે જોઈએ તો 2 થી 3 મહિનાની ઉંમર સુધીના જે બચ્ચાઓ આપણે ત્યાં જન્મે એમાં જો 2 થી 3% જ મરણ પ્રમાણ હોય તો એ આદર્શ ગણી શકાય. આમ તો એક પણ બચ્ચું મરવું ન જોઈએ, પણ છતાંય 2 કે 3% સુધીનો દર સ્વાભાવિક ગણી શકાય. પણ જો સારી માવજત હોય તો એને ત્યાં અમે જોયું છે કે એક પણ બચ્ચું ક્યારેય પણ મરતું નથી. મતલબ કે જો પહેલા જ દિવસથી પૂરતી કાળજીઓ રાખવામાં આવે, મતલબ કે એની જે સાફ સફાઈ છે, રહેવાની જગ્યા છે, સાથે સાથે કૃમિનાશક દવાના ડોઝ છે, વેક્સિનેશન છે, ખવડાવવા પીવડાવવાનું છે કે સારું આપીએ અને રહેઠાણ સારું આપીએ, આટલી બાબતોનું જો ધ્યાન રાખીશું તો બચ્ચાનું મરણ પ્રમાણ 0 પણ 0 પણ થઈ શકે. અને એ જ આદર્શ પરિસ્થિતિ છે. ભલે આપણે કહીએ કે 2 થી 3% મરણ પ્રમાણ હોય તો એ માન્ય છે, પરંતુ આપણે ત્યાં આદર્શ પરિસ્થિતિ એ જ હોવી જોઈએ કે એક પણ બચ્ચું જે કંઈ જન્મે છે એમાંથી એક પણ બચ્ચું મરવું ન જોઈએ. કેમ કે આપણે પહેલા જ પ્રશ્નમાં વાત કરી એમ આજનું બચ્ચું એ આપણા માટે ભવિષ્યનું દૂધ ઉત્પાદન આપી અને કમાનાર પશુ આપણે ત્યાં બનવાનું છે. તો ખાસ જે રીતે ઉછેરની વાત કરીએ તેવી જ રીતે સર જેમ તમે કહ્યું કે જે નાનો બચ્ચું છે એમાં 1% મૃત્યુદર ન હોવું જોઈએ, પણ જે તાજું જન્મેલું બાળક છે એની કાળજી કઈ રીતે રાખવી એ આપણા પશુપાલક અને ખેડૂત મિત્રોને જણાવશો. બચ્ચું પહેલો શ્વાસ લે ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો બચ્ચું જેવું બહાર આવે તો સૌ પ્રથમ એની જે નાળ છે, આપણે નાયડો પણ કહીએ છીએ આપણી ભાષામાં, એને 2 થી 3 ઇંચ જેટલા અંતરે એક દોરી બાંધી દેવાની, મતલબ કે ટાઈટ દોરો બાંધી દેવાનો અને પછી એનાથી નીચેના ભાગથી કાપી નાખવાનું. એટલે ત્યાંથી ઇન્ફેક્શન, ચેપ લાગવાની શક્યતા રહેશે નહીં. ઘણા પશુપાલકોએ જોયું હશે કે બચ્ચાને 2 કે 3 મહિનાનું થાય ત્યારે ડૂટો પાકે છે, મતલબ અહીંથી એને ઇન્ફેક્શન દાખલ થયું છે એના કારણે એ ડૂટો પાકે છે. તો આ રીતે 2 થી 3 સેન્ટીમીટર દૂર દોરી બાંધી એની નીચે કાપી અને શાર્પ કાતર અથવા બ્લેડથી કાપવું જોઈએ, ખેંચાઈને નહીં કપાવા દેવાનું. અને ત્યારે ટિંચરનું પોતું લગાવી દેવાનું જેથી ત્યાં ઇન્ફેક્શન લાગશે નહીં. બીજી આટલી જ અગત્યની બાબત છે કે બચ્ચું તરત જ શ્વાસ લેવું જોઈએ, કેમ કે અમુક વખત મોઢામાં છે કે નાકમાં છે અંદર ઝરનું પ્રવાહી ગયું હોય તો એનાથી મરણ પ્રમાણ કે ન્યુમોનિયા થવાની શક્યતા રહે છે. તો આપણે નાક અને મોઢું ખાસ કરીને ચોખ્ખા કરવા જોઈએ. અને આટલું થઈ જાય પછી જો શ્વાસ ન લેતું હોય તો આપણે છાતી ઉપર દબાણ, જેવી રીતે માણસોમાં પણ અમુક વખત આપણે વિડીયો જોયા હશે કે કોઈ પડી ગયું હોય, ભટકાઈ ગયું હોય કે એવા કંઈ પણ આકસ્મિક સંજોગો બન્યા હોય તો છાતી ઉપર દબાણ આપવાથી પણ શ્વાસોશ્વાસ ક્રિયા ચાલુ થઈ જાય છે. અમુક વખત જો આવું કરવા છતાં પણ ન થાય તો એને ઊંધું લટકાવીએ જેથી મોઢામાં કે નાકમાં કોઈ પણ પ્રવાહી ગયું હોય તો એ નીકળી જાય, જેથી એ શ્વાસની ક્રિયા ચાલુ થઈ જાય. શ્વાસની ક્રિયા ચાલુ થઈ જાય પછીનું આપણું જે પગલું છે એ પણ એટલું જ અગત્યનું છે. એને બચ્ચાને એની માની આગળ મૂકીએ જેથી એ ચાટવાની ક્રિયા કરશે. બધાને ખબર હશે કે પશુના બચ્ચાને આગળ મૂકો એની માની આગળ એટલે તરત જ એ ચાટવાનું ચાલુ કરી દેશે. આ કુદરતી ક્રિયા છે, એના કારણે 2 વસ્તુ થશે. પેલું છે એ આખું કોરું થઈ જશે જેથી એને ધ્રુજારી નહીં આવે, ઠંડી નહીં લાગે. કેમ કે આપણે જોયું હશે કે આખું ચીકણું ભર્યું હોય તો બચ્ચું એની મા પાસે જાય અને મા એને ચાટે એટલે તરત જ એ સ્વાભાવિક ક્રિયાથી ચાટવાનું ચાલુ કરે. એની આપણે જીભ જે એક કંતાન જેવી હોય, કોથળા જેવી હોય, જૂના સણિયા કોથળા આવતા એ ટાઈપની હોય એટલે એકદમ સાફ થઈ જાય. અને સાથે સાથે આ ચાટે એટલે ઘસારો થાય એને લીધે લોહીનું પરિભ્રમણ પણ વધી જાય છે જેથી બચ્ચામાં સ્ફૂર્તિ આવી જાય છે. આટલું કર્યા પછી
અડધી કલાકનો સમય ગયો ત્યાર પછીની સૌથી અગત્યની બાબત આવે છે કે બચ્ચાને અડધાથી 1 કલાકની અંદર ખીરું પીવડાવવું જોઈએ. ઘણા પશુપાલકો આ સાથે સહમત નહીં થાય, કેમ કે એમની એવી માન્યતા છે કે બચ્ચાને તરત જ ખીરું પીવડાવવું જોઈએ નહીં, અથવા તો જર મેલી પડે ત્યાર પછી જ ખીરું પીવડાવવું. વારંવાર આવું કહેવાથી ઘણા લોકો માનતા થઈ ગયા છે અને સ્વીકારે પણ છે કે બચ્ચાને જન્મ વખતે જેટલું વહેલું ખીરું પીવડાવીએ એટલું ફાયદાકારક રહે છે. અને આટલું કર્યા પછી એને સમયસર ખીરું પીવડાવવું એ ખૂબ જ જરૂરી છે. હવે તેવી જ રીતે બચ્ચા છે એને કૃમિનાશક દવા છે એ ક્યારે આપવી જોઈએ અને કેવી રીતે આપવી? કૃમિનાશક દવાનો ડોઝ પહેલી વખત જ આપણે જોઈએ તો 10 દિવસની ઉંમરે આપી દેવો જોઈએ. કેમ કે આપણે અમુક વખત એવી માન્યતા ધરાવતા હોઈએ છીએ કે બચ્ચાને પેટમાં 10 દિવસમાં શું જીવાત હોઈ શકે, પરંતુ સંશોધનોના અનુભવે એવું જણાયું છે કે બચ્ચું જન્મે ત્યારે પણ એના પેટમાં કૃમિ હોઈ શકે છે. એટલે 10 દિવસની ઉંમરે જો પ્રથમ ડોઝ આપવામાં આવે તો એ જે જન્મ વખતે કે ગર્ભાવસ્થા દરમિયાન એના પેટમાં જે કંઈ કૃમિઓ થયા હોય એનો નાશ થઈ જાય. ત્યાર પછી 1 મહિને, 3 મહિને, 6 મહિને એવી રીતે દર 3 થી 6 મહિને આપણે ડોઝ આપવો જોઈએ. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તો 2 થી 3 મહિને ડોઝ અપાઈ જાય એ જોવું જોઈએ. પણ કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં એક બાબત ધ્યાનમાં રાખવાની એ રહે કે જ્યારે આપણે ડોઝ આપવાનો થાય ત્યારે અલગ અલગ દવાઓ વાપરવાની થાય, કેમ કે નહીંતર એકની એક દવાઓ વાપરીએ ને તો એમાં રોગ પ્રતિકારક શક્તિ જૂના જે કોઈ જંતુ રહી ગયા હોય, પરોપજીવીઓ રહી ગયા હોય તો એનામાં રોગ પ્રતિકારક શક્તિ આવી ગઈ હોય. એટલે આ વખતે જે ડોઝ આપ્યો છે એના કરતાં આવતી વખતે બદલાવાનો. 2-3 જાતની દવાઓ ઉપલબ્ધ બજારમાં છે. એક લેવામિઝોલ છે, પાઇપ્રાઝિન સોલ્ટ પ્રવાહી પણ આવે છે, પછી આલ્બેન્ડાઝોલ અને ફેન્બેન્ડાઝોલ ગ્રુપની ટેબ્લેટ વગેરે આવે છે, પ્રવાહી પણ આવે છે, તો એ આપણે પાઈ શકાય. પરંતુ એક બાબત એક ખાસ ધ્યાનમાં રાખવી કે દર વખતે દવા એનું કન્ટેન્ટ બદલતા રહેવું જોઈએ, જેથી કોઈ પણ પરોપજીવી, આંતર પરોપજીવીઓ જો એક દવાને રોગ પ્રતિકારક શક્તિ એણે મેળવી લીધી હોય તો બીજી દવા આપવાથી એનો સમૂળગો આપણે નાશ કરી શકીએ. તો ખાસ ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, ખાસ જે બચ્ચાઓનો ઉછેર છે પશુપાલન માટે મહત્વનો, કે કોઈ પણ પશુ છે એના બચ્ચાનો સારો ઉછેર કઈ રીતે કરવો તેની માહિતી અત્યારે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. અને આ માહિતી આપવા આપણી સાથે અત્યારે રાજકોટ મદદનીશ પશુપાલન નિયામક ડૉક્ટર PT કાકડિયા આપણી સાથે જોડાયા છે. સર, જે રીતે કૃમિનાશક દવાની આપે વાત કરી છે એવી જ રીતે બચ્ચા છે એમાં કૃમિના લક્ષણો શું હોઈ શકે? કૃમિના લક્ષણો જુદા જુદા હોય છે. અમુક વખત ઝાડા થાય, અમુક વખત સાવ બંધાઈ જાય, મતલબ કે પોદળો કરતું કે મળ કાઢતું બંધ થઈ જાય. એ વધારે હોય ત્યારના લક્ષણો છે. પરંતુ ઓછા કૃમિઓ હોય ત્યારે એનો શરીરનો વૃદ્ધિ દર અટકી જાય, મતલબ કે વજન મેળવવું જોઈએ એ પ્રમાણે એનો વજનમાં વધારો થતો નથી. ચામડી બરછટ થઈ જાય, વાળ છે એ બરછટ થઈ જાય, ચામડી ઉપર અમુક વખત નાના નાના ચાઠા પડે અને પોતે સ્ફૂર્તિમાં ન હોય એવું લાગ્યા રાખે. અમુક વખત આપણે જોઈએ છીએ કે ડેડકા જેવું પેટ, પાંસળીઓ દેખાતી હોય, પેટ મોટું લાગે, ડેડકા જેવું પેટ થઈ જાય. પછી અમુક વખત છે તો એ એટલું બધું નબળું પડી જાય કે એનામાં કેલ્શિયમ અને ખાસ કરીને ફેરસ એ બંને ઘટવાથી એમાં લોહીની ટકાવારી એટલી ને એટલી હોય, પરંતુ જે હિમોગ્લોબિન છે કે શરીરને તાકાત આપનારું તત્વ છે એની ટકાવારી ખૂબ ઘટી જવાથી એવું બચ્ચું બેસી જ રહીએ, બેઠા બેઠા ખાધા રાખે. આમ એમ લાગે કે કાંઈ પણ બીજી બીમારી નથી, પરંતુ બેઠા બેઠા ખાધા રાખે. એ બચ્ચું લાંબો સમય પછી જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. કેમ કે એક વખત પશુપાલકોને ખબર છે કે પશુ કે બચ્ચું કોઈ પણ 2 થી 3 દિવસ બેઠું રહીએ ને તો પછી એને ઊભું કરી અને જીવાડવું બહુ અઘરી બાબત બની જાય છે. એટલે આવું સ્ટેજ આવે એની પહેલાં આપણે યોગ્ય દવાઓ કરવી જોઈએ. અને ખાસ કરીને ભેંસોના બચ્ચામાં એક એસ્કેરિયાસિસ નામનો રોગ થાય છે. એમાં 8 થી 10 દિવસનું કે અમુક વખત એનાથી નાની ઉંમરે કે 1 મહિનાનું થાય ત્યારે પણ એ થઈ શકે છે. હવે એ એસ્કેરિયાસિસ રોગ એવો છે કે પેટની અંદર એ કૃમિઓ હોય એટલે એનું લોહી ચૂસે પેટની અંદરથી જ, આંતરડામાંથી, અને ટોક્સિન પણ, ઝેર પણ ઉત્પન્ન કરે. એટલે એના લીધે
બચ્ચું એ આડું પડી જાય, આંચકી ઉપડે એવી સ્થિતિ આવી જાય. તો આવી સ્થિતિ આવી જાય તો એને પાઇપરાઝિન સોલ્ટ જો સમયસર પાઈ દેવામાં આવે તો આપણે આ બચ્ચાને બચાવી શકીએ છીએ. ખાસ જે રીતે બચ્ચામાં આપણે કૃમિના લક્ષણો અને જે એની સારવાર માટે વાત કરી, જેમ અગાઉ પણ તમે કહ્યું કે બચ્ચાઓ માટે અલગ અલગ જે દવાઓ છે આપવામાં આવતી હોય કૃમિનાશક માટે, એવી જ રીતે જે નાના બચ્ચાઓ છે એના માટે કઈ રસી મુકાવવી જોઈએ તેની વધુ વિગતવાર પશુપાલકોને જણાવશો. બચ્ચું નાનું હોય ત્યારે આપણે જેમ આપણા બાળકોમાં નાનેથી રસી મૂકવામાં આવે છે એ રીતે સાવ નાનાથી રસી મૂકવામાં આવતી નથી, પરંતુ 6 માસની ઉંમરથી રસીનો ડોઝ આપી શકાય છે. પરંતુ એક રસી એવી છે કે બ્રુસેલોસિસ નામનો રોગ ઘણી જગ્યાએ જોવા મળે છે અને હાલના સમયમાં એનો વ્યાપ પણ ઘણો વધ્યો છે. તો આને અટકાવવા માટેનો એક જ રસ્તો છે. આ બ્રુસેલોસિસ નામના રોગની કોઈ પણ દવા નથી. માણસોમાં પણ એ ફેલાઈ શકે છે, એવી રીતે પશુઓમાં પણ ફેલાઈ શકે છે. તો આ બ્રુસેલોસિસ રોગ અટકાવવા માટે એને 4 થી 8 મહિનાની ઉંમરમાં રસી મુકાવી દેવી જરૂરી છે, કેમ કે આ સમયગાળો એક વખત જતો રહ્યો પછી આપણે બ્રુસેલાની રસી મૂકી શકતા નથી. આને કાફ ફૂડ વેક્સિનેશન કહેવામાં આવે છે. આના વૈજ્ઞાનિક કારણો પણ છે, કેમ કે ગર્ભાશયનો વિકાસ થઈ જાય પછી આ રસી આપવાનો કોઈ મતલબ રહેતો નથી. 4 થી 8 માસની ઉંમરમાં જો આ રસી આપી દેવામાં આવે તો એ લગભગ આખી જિંદગી સુધી એને આ રોગ લાગુ પડી શકે નહીં. અને સરકાર દ્વારા ફ્રી ઓફ જ્યારે કેમ્પ કરવામાં આવે ત્યારે લોકો આ રસી ગમે ત્યારે મુકાવી શકે છે. સાથે સાથે 6 કે 8 મહિનાની ઉંમરનું થાય ત્યારે ખરવા મોવાસા અને જરૂરિયાત મુજબ ઉનાળાનો સમય હોય ત્યારે આપણે ગાંઠિયો તાવ અને HS મતલબ કે ગળસૂંઢો એ બંનેની રસી પણ મુકાવી દેવી જોઈએ. છેલ્લા 4-5 વર્ષથી અગાઉના 1 વર્ષ તો બહુ જ આપણે લંપી જોયો છે, તો લંપી રોગની રસી પણ આપણે મુકાવી શકીએ. એ વર્ષમાં 1 વખત મુકાવીએ તો પણ ચાલશે, પરંતુ આ બ્રુસેલોસિસ નામના રોગની રસી ખાસ કરીને પશુપાલકોને આ તકે મારી ખાસ અપીલ છે કે 4 થી 8 માસની ઉંમરે દરેક માદા પશુમાં રસી અવશ્ય મુકાવી દેવી જોઈએ. તો સર, જે રીતે આપણે રસીકરણની ખાસ દવાઓની વાત કરી, એવી જ રીતે પશુના જે બચ્ચાઓ છે એને ખોરાક કેવો આપવો જોઈએ? આપણે એક ખીરાની વાત રહી ગઈ છે, એ પહેલાં પૂરક માહિતી આપી દઉં, કેમ કે ખીરું એ તાજા જન્મેલ બચ્ચા માટે મુખ્ય ખોરાક છે. કેમ કે એમાં આપણે જોયું હશે કે ખીરું એ દૂધ કરતાં ઘણું બધું ઘટ હોય છે. મતલબ કે કુદરતે એમાં બચ્ચાને જે કાંઈ જરૂરી તત્વો છે એ તત્વો સારા એવા પ્રમાણમાં આપ્યા હોય છે, એટલે બચ્ચા માટે ખૂબ જ જરૂરી છે. હવે અડધાથી 1 કલાકમાં શું કામ એને આપવું જોઈએ એના વિશે વાત કરીએ તો વૈજ્ઞાનિક સંશોધનોથી એવું જણાયું છે કે બચ્ચું જન્મે અને 3-4 કલાકની એની ઉંમર થાય ત્યાં સુધી એના જઠરમાં, આંતરડામાં નાના પોર્સ, મતલબ કે આપણી ભાષામાં કહીએ તો કાણા હોય. અને જે આ ખીરું છે એમાં તત્વો થોડાક મોટા હોય. મોટા એટલે આમ તો આપણે હાથથી ફીલ કરી શકીએ એટલા કદાચ મોટા નથી હોતા, પરંતુ મોટા તો હોય છે જે આંતરડામાં સીધું શોષણ થઈ શકતું નથી. હવે આ જે તત્વો છે એ બધા ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે. સાદી ભાષામાં જોઈએ તો એ રોગ પ્રતિકારક રસી બચ્ચાને પૂરી પાડે છે. પરંતુ આ સંરચના એવી છે કે જો 1 થી 1.5 કલાક, અડધી કલાકથી માંડીને 1 થી 1.5 કલાકની અંદર એને ખીરું પીવડાવવામાં આવે તો જે આ નાના કાણા જઠરમાં, આંતરડામાં છે એમાંથી એ ઇમ્યુનોગ્લોબ્યુલિન પાસ થાય અને એના લોહીમાં ભળે. આપણે જાણીએ છીએ એમ કોઈ પણ આપણે ખાઈએ તો પાચ્ય પદાર્થ હોય એ લોહીમાં ભળે તો જ આપણને એના પૂરતા ગુણધર્મો કામ લાગવાના છે. એ જો લોહીમાં નહીં ભળે તો એ વસ્તુ આપણને કામમાં લાગવાની નથી. તો આ ગુણના કારણે જો 1 કલાકની અંદર ખીરું પીવડાવવામાં આવે તો ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એના લોહીમાં ભળે અને બચ્ચાને 2 થી 3 મહિના સુધી નાના મોટા દરેક પ્રકારના રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ આપી શકે. આપણે 2 કલાક પછી પીવડાવીએ તો આ બાબતનો કોઈ મતલબ રહેતો નથી. સાથે સાથે બચ્ચું કદાચ કાંઈ પણ ખાધું પીધું ન હોય તો પણ એના પેટમાં મળ હોય અને એ મળ કાઢવામાં ખૂબ જ તકલીફ પડે, બહુ જોર કરવું પડે. અમુક વખત 4-4, 5-5 દિવસ સુધી મળ નીકળે પણ નહીં, જોર કરે. અમુક વખત પછી એને જો આ મળના કારણે, ન નીકળવાના કારણે જો અંદરને અંદર ઝેર થાય તો બચ્ચું મરી પણ શકે. પણ ખીરામાં રેચક તત્વો પણ પૂરતા પ્રમાણમાં હોય છે. એના કારણે આ જે પ્રથમ મળ
જૂનું મળ છે જે એના ગર્ભાવસ્થામાં એને મેળવેલું છે એ મળ નીકળવામાં પણ ખૂબ જ સહેલાઈ રહે છે. તમે જોયું હશે કે મળ નીકળે ત્યાર પછી જ બચ્ચું છે એ સ્ફૂર્તિમાં આવે છે. એટલે ખીરામાં પણ એટલી તાકાત છે કે એને તરત જ સ્ફૂર્તિમાં લાવી દે છે. આપણે નાના બચ્ચાને જોયું હશે કે ખીરું પીવડાવીએ ત્યાર પછી તરત જ એનામાં જાણે આમ તાકાત આવી ગયું એમ કૂદકા મારવા માંડે, નહીંતર ત્યાં સુધી એ થોડું સુસ્તીમાં રહે છે. મતલબ કે બચ્ચું એની માએ ચાટી લીધું, ચોખ્ખું કરી લીધું, ત્યાર પછી તરત જ એને આવ પાસે મૂકવું જોઈએ. અને આવ પાસે મૂકવું હોય તો એક બાબત એ પણ ધ્યાનમાં રાખવી કે અમુક વખત આંચળ જાડા હોય અને બચ્ચું છે એ આપણું નાનું છે તો થોડુંક દોઈ લઈએ, આંચળ પોચા થઈ જાય પછી એને મોઢામાં લઈ શકે એવું થઈ જાય. અમુક વખત પશુપાલકો પશુને આપણે હેવાયું નથી કરવું એટલે ધાવવા નથી દેતા, તો એવા સંજોગોમાં આપણે દોઈ અને તરત જ ખીરું પીવડાવી દેવું જોઈએ. પણ જો દોઈને પીવડાવવું હોય તો એ બાબત ધ્યાનમાં રાખવી કે ખીરું જરાય પડતર નહીં રાખવાનું, કેમ કે પડતર રહેશે તો એ ઠંડુ થઈ જશે, અને ઠંડુ થઈ જાય તો બચ્ચાનું તાપમાન, શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય, અને જો આ ખીરું ઠંડુ થઈ ગયું હોય તો 25 ડિગ્રી કે 30 ડિગ્રી જેટલું હોય. મતલબ કે આ વાતાવરણના કારણે એનામાં જે ફેરફાર થયો છે તાપમાનમાં એ બચ્ચાને સહન ન કરવો પડે એટલા માટે તરત જ એને ખીરું પીવડાવી દેવું જોઈએ. હવે બચ્ચું આપણે થોડુંક મોટું થાય છે તો શરૂઆતના સ્ટેજમાં લગભગ 1 મહિનો તો એને પૂરતા દૂધ ઉપર આપણે રાખવું પડશે. 1 મહિના 10-12 દિવસ પછી થોડીક એને ટેવ પાડવી પડશે કે સારું સારું ખોરાક લેતું થઈ જાય. તો એના માટે તરત જ તો એ ખાવા નહીં માંડે, નાનું બચ્ચું છે એને ખબર નહીં પડે, એટલે દૂધની સાથે થોડુંક દાણ મિશ્રણ કરી અને એની આગળ રાખવાનું, ધીમે ધીમે ચાટતા એ ખાતું શીખી જશે. સાથે સાથે 10-15 દિવસ પછી કુમળું ઘાસ, અને એ પણ થોડું લટકતું રાખવાનું, એટલે બચ્ચાને કે બાળકને તમે જોજો કે જે વસ્તુ હલતી હોય ત્યાં એનું ધ્યાન જાય. એવી જ રીતે આ પણ એક બાળક જ છે, તો હલતી હોય એવી રીતે રાખો તો એને ધીમે ધીમે કરતાં એ જીભથી ટચ કરશે, અડશે અને મોઢામાં લેવાની કોશિશ કરશે. એટલે જો સમયસર એ લીલું સૂકું ઘાસ આવું કુમળું હોય એ ખાવા માંડે તો એના જઠરનો વિકાસ પણ સારી રીતે થાય. જો એને દાણ ઉપર રાખવાનું હોય તો એને 20%-22% સુધીનું પ્રોટીન અને 70-72% પાચ્ય તત્વો હોવા જોઈએ એવું દાણ પણ આપી શકાય. પણ જો આપણે દૂધ ઉપર રાખવાનું હોય તો સારી ક્વોલિટીનું કોઈ પણ દાણ પણ આપીએ, અને સાથે સાથે મિનરલ મિક્સચર એટલે કે ક્ષાર તત્વો અને વિટામિન્સ પણ પૂરા પાડવા જોઈએ. સર, જે રીતે અત્યારે આપણે વાત કરી જે પશુના બચ્ચાઓ છે એના ખોરાક વિશે, હવે તેવી જ રીતે જે નાના પશુના જે બચ્ચાઓ છે એને રહેઠાણ કઈ રીતનું પૂરું પાડવું જોઈએ? જેવી રીતે મોટા પશુને પૂરું પાડવું છે એવી જ કાળજીઓ પણ એનાથી થોડીક વિશેષ કાળજીઓ રાખવી જોઈએ. દાખલા તરીકે શિયાળાનો સમય હોય તો એમાં જો ઠંડી લાગે તો તરત જ ન્યુમોનિયા થઈ જાય, તાવ આવે અને બચ્ચાનો વિકાસ પણ અટકી જાય. કોઈ પણ બચ્ચું એક વખત બીમાર પડે ને પછી એના વજન મેળવવાનો જે વૃદ્ધિ દર છે એ લગભગ આવતા 3 થી 6 મહિના સુધી એની ઉપર અસર બતાવે છે. એટલે આપણું બચ્ચું બીમાર ન પડે એની વિશેષ કાળજી રાખવી જોઈએ. શિયાળાની બાબત જોઈએ તો એને ઠંડી ન લાગે, સાથે સાથે રાતના સમયે એવું લાગે તો કોથળો ઢાંકી દઈએ. જ્યાંથી પવન આવતો હોય ત્યાં આપણે કંતાન કે તાલપત્રી કે એવો ઓથ કરી દઈએ. અને નીચે ભીનું ન રહીએ તો ખાસ દરેક સિઝનમાં કાળજી રાખવી પડે, પણ શિયાળામાં ખાસ કાળજી રાખવી પડે, કેમ કે એમાંથી ઇન્ફેક્શન થવાની પણ શક્યતા રહે અને ઠંડી લાગવાની પણ શક્યતા રહે છે. હવે ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં જો એને વધુ પડતી ગરમી લાગે તો પણ એને ખોરાક લેવાની ક્રિયા પણ ઓછી થઈ જાય. સ્વાભાવિક છે, ખોરાક ઓછો લઈએ એટલે વજન વધવાનું જે પ્રમાણ છે એ પણ ઓછું થઈ જાય. તો આવા સંજોગોમાં એને છાંયે મતલબ કે શેડની અંદર રાખીએ, અને શેડ પણ એવો હોવો જોઈએ કે એમાં ઓછામાં ઓછી ગરમી લાગે. જો ઉપર પતરા હોય તો ઉપર આપણે પરાળ કે એવું નાખી દઈએ અથવા તો માટી કે એવું લીપી દઈએ તો આપણે જાણીએ છીએ એમ 12 કરતાં અંદરનું તાપમાન 3-4-5 ડિગ્રી સુધી આપણે ઘટાડી શકીએ. અને જો શક્ય હોય તો ફોગર મતલબ કે ફુવારા, પાણીના ફુવારાઓ જો ઉપર રાખવામાં આવે તો ગરમીના અસરો છે એ આપણે ઘણી ઘટાડી શકીએ. અને સૌથી અગત્યની બાબત અત્યારનું જે ચોમાસું છે એ, અને ખાસ કરીને ઝીણો ઝરમર અઠવાડિયા સુધી વરસાદ આવે ત્યારે કોઈ પણ જગ્યાએ કીચડ થવાની છે. ઇવન આપણું ઘરે આપણે વારંવાર સાફ કરીએ તો પણ થોડું થોડું ભીનું થયા રાખે છે. તો પશુનું ઘર આપણે એટલું સાફ તો નથી જ રાખી શકવાના, પણ બને એટલું એને કોરું રાખીએ. અમુક વખત જરૂર મુજબ એને એન્ટીસેપ્ટિકથી આપણે સાફ પણ કરીએ જેથી બેક્ટેરિયાનો ફેલાવો ઓછો થાય. અને
જો બચ્ચું પલળવું હોય તો તરત જ કોરું કરી દેવું જોઈએ અને એને ઉફાળી જગ્યામાં રાખવું જોઈએ. બચ્ચા માટેનું જે કાફ સ્ટાર્ટર છે એ શું છે? કાફ સ્ટાર્ટર એટલે એના વજનનો વધારો જે કરવાનો છે એના માટેનું અનુકૂળ ખોરાક. જ્યારે આપણે બચ્ચાને દૂધ દેવાનું બંધ કરીએ, કેમ કે દૂધ આપણે જાણીએ છીએ કે એ આદર્શ ખોરાક છે કોઈ પણ બચ્ચા માટે. આપણું બચ્ચું હોય તોય ભલે અને પશુનું બચ્ચું હોય તોય ભલે, પણ પશુનું બચ્ચું છે એનામાં એની માનું જે દૂધ ઉત્પાદન આપણને મળે છે એમાંથી આપણે સાથે સાથે આર્થિક રીતે કમાવાનું પણ છે. એટલે એને દૂધ ઉપર ઓછું નિર્ભર રહીએ અને બીજા દાણ ઉપર વાળવાનું થાય. એટલે લગભગ 1 મહિનાનું થાય ત્યારથી આપણે કાફ સ્ટાર્ટર રેશન આપી શકીએ. એમાં આપણે અગાઉના પ્રશ્નમાં એક આવરી જ લીધું છે કે ફરીથી આપણે રિપીટ કરી દઈએ કે એમાં 20% પ્રોટીન આપણે જાણીએ છીએ એમ વજન મેળવવા માટે ખૂબ જ અગત્યનું તત્વ છે. અને સાથે સાથે એના જે કુલ પાચ્ય તત્વો છે એ 70 થી 75% હોવા જોઈએ, તો જ બચ્ચાનો વૃદ્ધિદર સારો એવો જળવાઈ રહે. કેમ કે વૃદ્ધિદર જાળવવો એટલા માટે અગત્યનો છે કે કોઈ પણ બચ્ચું જેમાંથી આપણે દૂધ ઉત્પાદન મેળવવાનું છે એ પુખ્ત ઉંમરનું થાય, મતલબ કે 2, 2.5 કે 3 વર્ષનું થાય ત્યાં સુધીમાં એનું 125 થી 250 કિલો વજન મેળવવું ખૂબ જરૂરી છે. એટલે પહેલા જ દિવસથી જો આપણે કાળજી રાખશું અને 2 વર્ષ સુધી પૂરતી કાળજી રાખશું તો હું માનું છું કે 2 વર્ષે પણ આપણી દેશી ગાયો કે ભેંસો એની ઓળકીઓ જે છે, ખડેલીઓ જે છે એ 2 વધીને 2.5 વર્ષે પણ ફળી જાય એટલી વજનની થઈ જાય. કેમ કે ફળવા માટે ઉંમર અગત્યની નથી, શરીરનું વજન ખૂબ જ અગત્યની બાબત છે. બાકી તો જો 5 વર્ષનું થાય અને 200 કિલો વજન થાય તો પણ એ ફેડવા યોગ્ય ઉંમર ગણાતી નથી. 2 વર્ષનું કે 2.25 વર્ષનું આપણું બચ્ચું થયું હોય, હવે તો બચ્ચું નથી પણ પુખ્ત જેવું કહેવાય, તો એનું જો 250 થી 250 કિલો વજન થાય તો એ ફેડવા યોગ્ય ઉંમર કહેવાય. એટલે સારું દાણ, સારો ખોરાક, સારો ચારો એ ખૂબ જ અગત્યની બાબત બની રહે છે. તો જે રીતે દર્શક મિત્રો, પશુપાલક મિત્રો ખાસ કરી અને જે બચ્ચાના ખોરાકથી લઈ અને પશુપાલનનો જે આખો વ્યવસાય છે એમાં બચ્ચાનો ઉછેર કઈ રીતે કરવો અને ખાસ કરી સારો ખોરાક અને જે રીતે બચ્ચું જન્મે છે એની કેવી રીતે માવજત કરવી, એને સારી એવી જગ્યાએ રાખવું, સારો ખોરાક, અને જેમ સરે કહ્યું કે ખાસ પશુપાલકોમાં એ ખૂબ જ અસમંજસ જેવી વસ્તુ હોય છે કે જે બચ્ચાનો જન્મ થયો છે એને ખીરું ક્યારે અને કેટલી માત્રામાં કેવી રીતે પીવડાવવું અને તેના ફાયદાઓ શું છે, પણ અત્યારે મહત્ત્વની જે માહિતીઓ પશુપાલકો માટે છે અને બચ્ચાના ઉછેરથી લઈ અને તે મોટું થાય છે, પુખ્ત વયનું થાય છે ત્યાં સુધીની માહિતી સર આપી. તો આપણી સાથે અત્યારે જોડાયા હતા રાજકોટ મદદનીશ પશુપાલન નિયામક ડૉક્ટર પી.ટી. કાકડિયા સર. સર, આપે સરસ મજાની માહિતી આપી. ખાસ પશુપાલકો માટે આ જે બચ્ચાનો ઉછેર છે એને લઈ જાગૃત કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.